હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આપ સર્વની એક જ માત્ર યુટ્યુબ ચેનલ આરએસની મેથ અથવા મેથ યુટ્યુબ ચેનલ પર ચેનલ પર ત્યારે વખત ધારો હોય તો વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો, આપણી આ ચેનલ પર ધોરણ 7 સામાજિક વિજ્ઞાનની આખી ચોપડીનું સ્વાધ્યાય સોલ્યુશન કરવામાં આવ્યું છે. ધોરણ 6, 7 અને 8 અને 9 ચારેય ધોરણની સામાજિક વિજ્ઞાનનું સ્વાધ્યાય સોલ્યુશન કરવામાં આવ્યું છે. અને મિત્રો, સાથે સાથે એક સૂચના છે કે ધોરણ 7ની જે ગુજરાતીની નવી અપડેટ થયેલી ચોપડી છે એ ચોપડીના મુજબ આપણે સ્વાધ્યાય સોલ્યુશન કરેલું છે. એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનના અંદર મળી જશે. સમજૂતીના વિડીયો પણ છે અને સ્વાધ્યાય સોલ્યુશનના. તો વિનંતી છે પૂરેપૂરા જોઈ લેજો. લેટ સ્ટાર્ટ. જોઈએ આજે આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 7 ભક્તિયુક્ત ધાર્મિક સમુદાયો અને વિચારકો સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન કરવાના છીએ. પહેલો છે પ્રશ્ન. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. એના અંદર પહેલું, દક્ષિણ ભારતમાં ધાર્મિક આંદોલનનું નેતૃત્વ કયા સંતોએ લીધું હતું? તો જવાબ આવશે દક્ષિણ ભારતમાં ધાર્મિક આંદોલનનું નેતૃત્વ શંકરાચાર્ય અને રામાનુજાચાર્ય નામના સંતોએ લીધું હતું. આગળ બીજું, બંગાળમાં હરિબોલનો મંત્ર કોણે ગુંજતો કર્યો? બંગાળની અંદર ચૈતન્ય મહાપ્રભુએ બંગાળમાં હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો. તુલસીદાસે કયા ગ્રંથની રચના કરી હતી? તો તુલસીદાસે રામચરિતમાનસ અને વિનય પત્રિકા નામના ગ્રંથની રચના કરી હતી. આગળ ચોથું, શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબમાં કયા સંતની કવિતાઓનો સમાવેશ કરેલ છે? તો શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબમાં સંત કબીરની કવિતાઓનો સમાવેશ કરેલ છે. આગળ પાંચમું, ભારતમાં સૂફી મત ફેલાવનાર સૂફી સંત કોણ હતા? તો ભારતમાં સૂફી મત ફેલાવનાર સૂફી સંત મોઇનુદ્દીન ચિશ્તી હતા. આગળ પ્રશ્ન નંબર 2 છે, માગ્યા મુજબ નીચેના પ્રશ્નના ઉત્તર આપો. પહેલો, ટૂંક નોંધ લખો. સૂફી આંદોલન. તો સૂફી આંદોલન અને એ ભારતમાં મધ્યયુગ દરમિયાન થયેલ ધાર્મિક આંદોલન પૈકીનું એક મહત્વનું આંદોલન હતું. આગળ જોઈએ મિત્રો. આગળ છે સૂફી આંદોલન એ ભારતનું ધાર્મિક અને સામાજિક આંદોલન હતું. તેણે દેશમાં હિન્દુ મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વયનો જન્મ આપ્યો હતો. આગળ ભારતમાં સૂફી મત ફેલાવનાર મુખ્ય 4 પરંપરાઓ હતી: ચિશ્તી, સુહરાવાદી અને કાદરી અને નક્શબંધી. ઓકે. આગળ સૂફી આંદોલનોમાં ચિશ્તી અને સુહરાવર્દી પરંપરા ખૂબ જ લોકપ્રિય બની હતી. બગદાદના શિહાબુદ્દીન સહરાવદીએ સુહરાવદી પરંપરા સ્થાપિત કરી. મોઇનુદ્દીન ચિશ્તીએ અજમેરમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કરી. એ કોમી એકતાનું એક ઉમદા દ્રષ્ટાંત છે. મોઇનુદ્દીન ચિશ્તીના અવસાન પછી તેઓ મહાન સૂફી સંત તરીકે ખૂબ પ્રખ્યાત થયા હતા. મોઇનુદ્દીન ચિશ્તી ઉપરાંત કુતુબુદ્દીન બખ્તિયાર, બાબા ફરીદુદ્દીન ગજ-એ-શંકર, નિજામુદ્દીન ઔલિયા, ખ્વાજા બદી બિલ્લાહ, શેખ અહમદ સરહિંદી વગેરે ગણનાપાત્ર સૂફી સંતો હતા. દક્ષિણ ભારતમાં શેખ બુરહાનુદ્દીન નામના એક ગરીબ લોકપ્રિય સૂફી સંત થઈ ગયા. ઓકે. આગળ જોઈએ, ભક્તિ આંદોલનોમાં લોકો શા માટે લોકપ્રિય થયું હતું? તો ભક્તિ આંદોલનને લીધે સમાજમાં પ્રવર્તતા બ્રાહ્મણબરો, ઉચ્ચ નીચના ભેદભાવો, વહેમો, અંધશ્રદ્ધા તેમજ અનેક કુરિવાજો પર ગાઢ અસરો થઈ. તેથી સમાજમાં આ બાબતનું પ્રમાણ ઘટ્યું. સામાન્ય લોકો પણ પોતાનો ધર્મ સાચો અર્થ સમજવા લાગ્યા. આગળ ઈશ્વર બંધારણ છે અને આપણે તેને ભક્તિ દ્વારા મેળવી શકીશું એવી દ્રઢ સત્તા લોકોમાં પ્રસરી. જુદા જુદા ધર્મો વચ્ચેનો ભેદભાવ ઓછા થયા. દરેક સંત સમભાવ, સદાચાર અને ભાઈચારાનો સંદેશ આપ્યો જે લોકોને ખૂબ ગમી ગયો. બધા સંતો, આચાર્યો અને વિચારકોએ સરળ લોકભાષામાં ઉપદેશ આપ્યો. વળી તેમણે લોકભાષામાં જ સાહિત્ય અને પદોની રચના કરી હતી જે લોકોને સમજવામાં ખૂબ જ સરળ બન્યું હતું. એ સાહિત્યની જન સમાજ પર ગાઢ અસર થઈ હતી. ઉપયુક્ત કારણોને લીધે ભક્તિ આંદોલન ખૂબ લોકપ્રિય બન્યું હતું. આગળ મહારાષ્ટ્રના સંતો વિશે ટૂંકમાં પરિચય આપો. સંત જ્ઞાનેશ્વર મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનો પ્રારંભ કર્યો. તેમણે માત્ર 15 વર્ષની ઉંમરે મરાઠી ભાષામાં ભગવદ્ ગીતા પર ટીકા વિવેચન જ્ઞાનેશ્વરી લખી હતી. તેઓ મહારાષ્ટ્રના મહાન સંત હતા. જ્ઞાન, યોગ અને ભક્તિ દ્વારા તેમણે અદ્વૈતની ભાવના લોકો સુધી પહોંચાડી હતી. નામદેવ યુવાનીમાં અધર્મનું આચરણ કરતા હતા, પરંતુ સત્ય સમજતા તેઓ ધર્મના માર્ગે વળ્યા અને મહારાષ્ટ્રના મહાન સંત ગણાયા. એકનાથ પણ મહારાષ્ટ્રના મહાન સંત હતા. તેમણે ઉચ્ચ નીચના અને જ્ઞાત જાતના ભેદભાવો વિરોધ કર્યો હતો. તેઓ સૌને સમાન માનતા હતા. તુકારામ મહારાષ્ટ્રમાં સંત કવિ છે. તેમણે અભંગો રચ્યા હતા જે ખૂબ જાણીતા થયેલા છે.
સમર્થ ગુરુ રામદાસ છત્રપતિ શિવાજીના ગુરુ હતા. તેમણે દાસબોધ નામના ગ્રંથ દ્વારા લોકોને ઉપદેશ આપ્યો હતો. તેમણે આધ્યાત્મિક અને સાંસારિક જીવનને એકબીજા સાથે જોડાવાનો પ્રયાસ કર્યો હતો. આગળ ચોથું, યુકેશ્વર પરંપરામાં સૌથી મહત્વપૂર્ણ સંત કબીરનો પરિચય આપું તો સંત કબીર પ્રસિદ્ધ સંત રામાનંદના શિષ્ય હતા. તે ગૃહસ્થી હતા અને વણકરનો વ્યવસાય કરતા હતા. તે ભણ્યા નહોતા, છતાં સાધુ સંતો અને ફકીરો સાથે સત્સંગ કરીને તેમણે જ્ઞાન મેળવ્યું હતું. આગળ એ જ્ઞાનના આધારે તેમણે પદો અને સાખીઓ રચ્યા હતા. બીજક તેમનો કાવ્ય સંગ્રહ છે. તેમની કવિતાઓનો સમાવેશ શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ સાહેબમાં થયેલો છે. સંત કબીરના મતે સર્વોચ્ચ ઈશ્વર એક જ છે. તેણે સાહિબ, અલ્લાહ, ખુદા, રામ, રહીમ, ગોવિંદ, બ્રહ્મ વગેરે જુદા જુદા નામોથી આપવામાં આવે છે. આગળ નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો. પહેલો, ગુરુ નાનક સાહેબ એ શાખાના સંત હતા તો નિર્ગુણ. આગળ બીજું, જ્ઞાનેશ્વર ભગવદ્ ગીતા ઉપર લખેલ ટીકા કયા નામે ઓળખાય છે તો બીજક. આગળ મહારાષ્ટ્રના કયા સંતના અભંગો ખૂબ જ જાણીતા છે? તુકારામ. ચોથું, ભારતમાં સૂફી પંથ ફેલાવનાર કેટલી પરંપરા હતી? 4. આગળ મને ઓળખો. પહેલું, મારા ગુરુ સમર્થ રામદાસ હતા તો શિવાજી. બીજું, મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતું તો વિઠોબા મંદિર. અને ત્રીજું, અજમેરમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કરનાર હું જ હતો તો મોઇનુદ્દીન ચિશ્તી. તો આની સાથે વિડીયો સમાપ્ત થાય છે.